સ્વાગત છે ફરી એક આ નવા વિડીયોમાં। તો આજના આ વિડીયોમાં આપણે નદી વિશે 10 વાક્યો લખવાના છે। તો વિડીયોને પૂરો જોજો અને લાઈક કરી લેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો વાક્ય લખવાની શરૂઆત કરીએ। નદી વિશે 10 વાક્યો। તો પહેલું વાક્ય લખીએ નદી વિશે। ગુજરાતીમાં મિત્રો 10 વાક્યો લખવાના છે નદી વિશે। તો તમે પણ લખજો। ચાલો લખવાની શરૂઆત કરીએ। નદી એ જમીન ઉપરની સપાટી પર વહેતો પાણીનો કુદરતી સ્ત્રોત છે। તો નદી વિશે આપણે એક વાક્ય લખી લીધું છે। તમે પણ લખી લેજો। તો ચાલો એ વાક્યને વાંચીએ। નદી એ જમીન ઉપરની સપાટી પર વહેતો પાણીનો કુદરતી સ્ત્રોત છે। ત્યાર પછી બીજું વાક્ય। પ્રાચીન કાળથી માનવી નદીને દેવી દેવતાઓના રૂપમાં પૂજતો આવ્યો છે। તો બીજું વાક્ય છે નદી વિશે। પ્રાચીન કાળથી માનવી નદીને દેવી દેવતાઓના રૂપમાં પૂજતો આવ્યો છે। ત્યાર પછી ત્રીજું વાક્ય લખીએ। નદીને લોકમાતા નદીને લોકમાતા પણ કહેવામાં આવે છે। નદી વિશે ત્રીજું વાક્ય છે। નદીને લોકમાતા પણ કહેવામાં આવે છે। ત્યાર પછી ચોથું વાક્ય। નદીઓ માનવ વપરાશ નદીઓ માનવ વપરાશ ખેતી અને ઉદ્યોગો માટે પાણી પૂરું પાડે છે। ચોથું વાક્ય છે નદી વિશે। નદીઓ માનવ વપરાશ ખેતી અને ઉદ્યોગો માટે પાણી પૂરું પાડે છે। ત્યાર પછી પાંચમું વાક્ય છે। નદી આપણને પીવાનું
પાણી આપે છે। પાંચમું વાક્ય છે નદી વિશે, નદી આપણને પીવાનું પાણી આપે છે। ત્યાર પછી છઠ્ઠું વાક્ય, લોકો નદીના પાણીથી નહાય છે અને કપડાં પણ ધોવે છે। નદી વિશે છઠ્ઠું વાક્ય છે, લોકો નદીના પાણીથી નહાય છે અને કપડાં પણ ધોવે છે। ત્યાર પછી લખીએ સાતમું વાક્ય, કેટલીક નદીઓ, સાતમું વાક્ય છે, કેટલીક નદીઓ પર બંધ બાંધવામાં આવે છે, તેમાંથી નહેરો માટે ખેતરોને પાણી પહોંચાડવામાં આવે છે। સાતમું વાક્ય છે નદી વિશે, કેટલીક નદીઓ પર બંધ બાંધવામાં આવે છે, તેમાંથી નહેરો માટે ખેતરોને પાણી પહોંચાડવામાં આવે છે। ત્યાર પછી આઠમું વાક્ય લખીએ, નદી માતાની જેમ આપણું ભરણ પોષણ કરે છે। નદી વિશે આઠમું વાક્ય છે, નદી માતાની જેમ આપણું ભરણ પોષણ કરે છે। ત્યાર પછી લખીએ નવમું વાક્ય છે, નદીને બંને કાંઠે ઘણા ગામ અને શહેર આવેલા હોય છે। નવમું વાક્ય છે નદી વિશે, નદીને બંને કાંઠે ઘણા ગામ અને શહેર આવેલા હોય છે। ત્યાર પછી લખીએ છેલ્લું વાક્ય 10મું, નદી વિશે છેલ્લું વાક્ય લખીએ 10મું, મને નદીના પાણીથી નહાવાની અને તેના કિનારાની રેતીમાં
રમવાની ખૂબ મજા આવે છે. ખૂબ મજા આવે છે. નદી વિશે છેલ્લું 10મું વાક્ય છે તેને વાંચીએ. મને નદીના પાણીથી નાહવાની અને તેના કિનારાની રેતીમાં રમવાની ખૂબ મજા આવે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે નદી વિશે 10 વાક્યો લખીને વાંચીને સમજ્યા. તો મિત્રો, તમે પણ વાક્યો વિડીયોની અંદર જોઈને લખી શકો છો નદી વિશે. તો મિત્રો, આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ એક સારી કોમેન્ટ કરી દેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.